કાર મિત્રો સ્વાગત છે આજની એક તાજા સમાચારની આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે મિત્રો. તે ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. આજે આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મિત્રો. જો મિત્રો જોઈ શકો છો અહીંયા ઓખા, જામનગર, રાજકોટ, હાડવાદ, અહેમદાબાદ, વડોદરા, ભાવનગર અને દાહોદ અને વલસાડ, ઉના, જુનાગઢ અને બીજા ઘણા વિસ્તારોની આજે આપણે વાત કરવાની છે. વિડીયોને ચેક સુધી જોજો. અને મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ આપણે દ્વારકા જિલ્લાની. મિત્રો દ્વારકા જિલ્લામાં અત્યારે જોઈ શકો છો અહીંયા લીલું એલર્ટ આપવામાં આવી રહ્યું છે, કારણ કે ત્યાં ઓછો વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો. જોઈ શકો. અને આપણે વાત કરીએ હવે બીજા વિસ્તારોની. મિત્રો જોઈ શકો છો અહીંયા ખંભાલિયાની અંદર અત્યારે વાવાઝોડાની શક્યતા વધારે રહેવાની છે મિત્રો. જોઈ શકો છો રાંગપુર, લાલપુર, જીનવારી જેવા વિસ્તારમાં પણ ફૂલ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. જોઈ શકો છો ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. હવે બીજા વિસ્તારોની આપણે વાત કરીએ તો જોઈ શકો છો અહીંયા અંબોડર અને અવાના, ભાનવડ જેવા વિસ્તારોની આપણે વાત કરવાની છે મિત્રો. જોઈશું અહીંયા ફૂલ જે છે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે. અને મિત્રો હવે વાત કરીએ પોરબંદરમાં કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો. જોઈશું અહીંયા પોરબંદરમાં પણ ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવું અહીંયા બતાવવામાં આવી રહ્યું છે મિત્રો. જોઈ શકો અહીંયા મિત્રાલા, જુનાગઢ જેવા વિસ્તારોમાં પણ ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું તેવી શક્યતા રહેવાની છે મિત્રો. જોઈ શકો અહીંયા અને અહીંયા વાવાઝોડાની શક્યતા પણ ફૂલ તેજી શક્યતા રહેવાની છે મિત્રો. જોઈ શકો છો જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. અને હવે વાત કરીએ બીજા જિલ્લાઓની કે ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. જોઈશું અહીંયા ગાંધોર, કચ્છ જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. જોઈ શકો છો અહીંયા અને તાલુકા પણ છે મિત્રો. જોઈશું અહીંયા અને કેશોદ, માધડા અને પીપલા જેવી વિસ્તારમાં વાવાઝોડાની ગોટી પણ વધારે શક્યતા આગળ વધી રહી છે તેવું અહીંયા બતાવવામાં આવ્યું છે. દીવ છે, ઉના, ગીર ગાંધડા જેવા વિસ્તારોમાં પણ ફૂલ જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા. અને વાત કરીએ હવે બીજા જિલ્લાની કે ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે મિત્રો. જો આવતીકાલની આગાહી ફૂલ સાચી પડી છે મિત્રો. જોયું છે અહીંયા. અને ભાવનગર જિલ્લામાં પણ ફૂલ વાવાઝોડાની આગાહી સાચી પડી છે મિત્રો. જોઈશું અહીંયા. અને રાજુલા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે તેવી શક્યતા રહેવાની છે. અલંગ, પાલીતાણા અને જેસર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે. અને વાત કરીએ આગળ કે ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે તો મિત્રો જોઈશું અહીંયા ભાવનગર અને સિહોર, ગાંધડા, પાલીતાણા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. અને અહીંયા વાલપુર અને રાનપુર, બોટાદ, ગાંધાડા, બારવાલ અને બેંગર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને બાબરા, જસદણ જેવા વિસ્તારમાં ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવી અહીંયા હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ કહેવામાં આવી રહ્યું છે. અને નળ સરોવર, ધોલકા, મહેસાણા, અહેમદાબાદ, મહુવા જેવા વિસ્તારમાં, લીંબડી જેવા વિસ્તારમાં ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવું અંબાલાલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે કહેવામાં આવ્યું છે. અને સખત 3 કલાક વાવાઝોડું આગળ વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અહેમદાબાદ અને કડીમાં તો સખત 1 કલાક વરસાદ આવશે તેવી સંભાવના રહેવાની છે મિત્રો. જોઈશું અહીંયા વાદળી એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે મિત્રો. અને વાત કરીએ નીચેના ભાગમાં કે આવતીકાલે વરસાદની શક્યતા 3 દિવસ નહોતી અને અચાનક અહીંયા વાવાઝોડું પણ આવી શકે તેવી સંભાવના રહેવાની છે. અને મિત્રો આખા ગુજરાતમાં ક્યાંય નથી તેવી સંભાવના સુરતમાં રહેવાની છે મિત્રો. જોઈશું અહીંયા ભરૂચ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા અને 3 કલાક વાવાઝોડું આવશે તેવી સંભાવના અંબાલાલની કહેવામાં આવી છે. અને વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કે ક્યાં વિસ્તારોમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો. જોઈ શકો છો અહીંયા ગાંધીધામ, ભુજ અને રાપર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહે છે. નાલિયા પણ વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા છે. અને મિત્રો વાત કરી કે ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા તો મિત્રો જોઈશું અહીંયા ભુજમાં પણ 3 કલાક સખત વરસાદની શક્યતા રહે છે. અને વાવાઝોડું પણ આવી શકે તેવી સંભાવના ગુજરાતવાસીઓને રહેવાની છે મિત્રો. જોઈ શકો છો અહીંયા. વિડીયો સારો લેજો. આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર, જય શ્રી રામ.